નમસ્કાર દોસ્તો, હું દયામય યુવરાજ અને આજે એક વિડીયો લાવ્યો છું પીએસઆઈ 2026ની મેન્સના પેપર 2 માટે ગુજરાતી અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ પેપરની તૈયારી કરતા બધા મિત્રો માટે. આજે હું એક ઇમ્પોર્ટન્ટ બુકનું અનબોક્સિંગ પ્લસ ઓનેસ્ટ રિવ્યૂ લાવ્યો છું. આ બુક કઈ એકેડમીની છે અને કેવી છે તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે હું કહીશ આ બુક કોના માટે યુઝફુલ છે અને કોના માટે નથી. પહેલાં તો આપણે આ બુકને અનબોક્સ કરી લઈએ. આ રહી બુક આવી ગઈ છે કુરિયરમાં. તો પહેલાં આપણે એને અનબોક્સ કરી લઈએ અને હું તમને આખી બુકનું રિવ્યૂ આપું. જોઈ શકો છો તમે પીએસઆઈ માટે. આ રહ્યું પીએસઆઈ 2026 પેપર 2 માટે ગુજરાતનું સૌ પ્રથમ પુસ્તક પીએસઆઈ ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્ક્સનું, જેમાં પીએસઆઈ 2025નું પેપર સોલ્યુશન અને મોડલ પેપરનો પણ સમાવેશ કર્યો છે, જે જીસીએ એકેડમી દ્વારા છે, બીએમ સર દ્વારા. આ તમે પુસ્તક જોઈ શકો છો. ટોટલ 418 પેજનું પુસ્તક છે. બુકનું આઉટર કવર સિમ્પલ પણ પ્રોફેશનલ છે. પીએસઆઈ ડિસ્ક્રિપ્ટિવ પેપર 2 માટે ક્લિયરલી મેન્શન છે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ અને ટોટલ 100 ગુણ 100 માર્ક્સનું ફોકસ રાખીને બનાવવામાં આવી છે. હવે જોઈએ બુક ઓપન કરીને કે અંદરથી કેવી છે, કારણ કે પેપર ક્વોલિટી, ફોન્ટ સાઇઝ આ બધું મેટર કરે છે. કારણ કે જેટલી કમ્ફર્ટેબલ હશે તેટલી જ તૈયાર કરવાની વધુ મજા આવશે. તો જોઈએ આપણે. આમાં બધી પ્રસ્તાવના લખી છે. આ રહ્યો પીએસઆઈ મેન્સનો અભ્યાસક્રમ પેપર 2 માટેનો ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ. પાર્ટ એ તો ગુજરાતીમાં કુલ 30 માર્ક્સનું નિબંધ, 10 માર્ક્સનું સંક્ષિપ્તીકરણ, 10 ગુણનું ગદ્ય સમીક્ષા, 10ના અહેવાલના 10નું પત્રલેખન, એટલે ટોટલ 70 માર્ક્સનું ગુજરાતી અને 30 માર્કનું ઇંગ્લિશ. તો પ્રીસે રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. પેપર ક્વોલિટી ઘણી સારી છે અને કમ્ફર્ટેબલ છે. આ તમે જોઈ શકો છો. જો ગમે એ પેપર ઉપાડો, જો ક્વોલિટી વ્યવસ્થિત છે. હવે જોઈએ બુકમાં શું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ બુકમાં શું આપેલું છે? જો અભ્યાસક્રમ તો આખો આપેલો જ છે. તો હવે અભ્યાસક્રમ મુજબ પહેલાં તો પીએસઆઈનું મુખ્ય પેપર હતું 2025નું, ત્યાંનું આખું સોલ્યુશન આપી દીધું. જોઈ રહ્યો 2025માં આખું જવાબ સાથે સોલ્યુશન આપી દીધું, બધા પ્રશ્નો સાથે. ત્યારબાદ પાર્ટ એ ગુજરાતી ભાષામાં તો પહેલું જ છે નિબંધ. પછી નિબંધમાં તો નિબંધ એટલે શું, પોલીસ સંબંધી નિબંધો, ફિલોસોફિકલ નિબંધો, ટોટલ 3 નિબંધના પ્રકાર આપી દીધા. પછી સંક્ષિપ્તીકરણ, ગદ્યાર્થ, અહેવાલ. તો અહેવાલ એટલે શું, અને ટોટલ 11 જાતના અહેવાલના ટોપિક આપેલા. પછી પત્રલેખન એટલે આ રહ્યું ગુજરાતી ભાષા, જે ટોટલ 300 પેજમાં આવે ગુજરાતી ભાષા. ત્યારબાદ ઇંગ્લિશ પાર્ટ બી, તો એમાં પ્રીસે રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. આ મતલબ કે આખો સિલેબસ 407 પેજમાં હશે. ત્યારબાદ જેટલા પેજ વધે એ પીએસઆઈના મોડલ પત્ર આપેલા છે. ટોટલ 3 મોડલ પત્ર આપેલા છે પીએસઆઈ મેન્સના, 1, 2 અને 3. હવે આપણે એ જોઈએ કે અંદર કન્ટેન્ટ કઈ રીતે આપ્યું છે. તો આ પહેલો પોઈન્ટ છે નિબંધ. તો નિબંધમાં જોઈ લો નિબંધ એટલે શું, તો તેની આખી વ્યાખ્યા આપી દીધી, નિબંધ એટલે શું કહેવાય. પછી એના ઉદાહરણ આપ્યા કે 2025ના પેપરોમાં જે નિબંધ પૂછાણા હતા, જેમ કે ભયની ફિલસૂફી, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે. તો પછી તેનો અર્થ આપી દે, તો તે કઈ થીમ ઉપરથી પૂછવામાં આવે તો તે થીમ. પછી તેમાં શું લખવું જોઈએ, તો તેનો રોડ મેપ આપેલો છે. આ એક ખાલી ઉદાહરણ છે. ત્યારબાદ નિબંધ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી. તો નિબંધ લખતી વખતે જે બાબતો ધ્યાનમાં લેવાની હોય, જેમ કે વિષયની પસંદગી, બ્રેઇનસ્ટોર્મિંગ, અસરકારક પ્રસ્તાવના, બહુપરિમાણીય વિશ્લેષણ, જોડાણ અને પ્રવાહ, સકારાત્મક નિષ્કર્ષ. તો તે રીતે આ બધું આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ કઈ ભૂલો નિબંધ લખતી વખતે કરવાની નથી, તો તે પણ આપણને સમજાવવામાં આવ્યું છે. પછી નિબંધની શરૂઆત કઈ રીતે કરી શકાય,
આ બધું પહેલાં આપણને સમજાવે ને ત્યારબાદ નિબંધના આપણને ઉદાહરણ આપે છે. PSI નિબંધ 1 જો લોકવિશ્વાસના સેતુ દ્વારા પોલીસની છબીનું નવસર્જન, તો આપણને નિબંધના ઉદાહરણ આપેલા છે. ટોટલ 59 નિબંધ આપ્યા છે. આટલા તમે પ્રેક્ટિસ કરો એટલે તમારા નિબંધમાં બીજું કંઈ જોવાનું ના આવે, બસ ખાલી આ પ્રેક્ટિસ કરવી પડે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે સંક્ષિપ્તીકરણ, એટલે કે જો તમને આખો ફકરો આપ્યો હોય તેને આટલા 1/3 ભાગમાં લખવાનો હોય અને એક શીર્ષક આપવાનું રહે, તો તેના પણ આપણને પ્રેક્ટિસ માટે જો એક સંક્ષિપ્તીકરણનો ફકરો આપ્યો છે તેવા ટોટલ 30 ફકરા આપણને આપ્યા છે પ્રેક્ટિસ માટેના. એટલે આ કરો એટલે આ મુદ્દો પણ ડન. આ પણ 10 માર્કનો છે. ઓલું નિબંધ 30 માર્કનો, 10 માર્કનો, કુલ 40 માર્કનું થયું. હવે છે ગદ્યાર્થ ગ્રહણ, તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ. તો આ 10 માર્ક તો બધાના ઇઝી જ છે. આ તો બધાને આવડશે જ તે પેપરમાં, કેમ કે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ તો બધાને જડી જાય. તો આ 10 માર્કનું છે, એટલે કે 30, 40 ને 10, 50 માર્કના થયા. તો આવા ફકરા પણ કેટલા આપણે જોઈ લઈએ. આ પણ 30 આપ્યા છે. ત્યારબાદ ચોથો છે અહેવાલ લેખન. તો અહેવાલ લેખન એટલે શું તે સમજાવ્યું પહેલાં. પછી અહેવાલ લેખન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન જોઈ લો. ત્યારબાદ ફોર્મેટ લખતા શીખવાડે કે ભાઈ આની મુલાકાતનો અહેવાલ લો, તો એનું સ્થળ, તારીખ, પૂર્વ ભૂમિકા, ક્ષેત્ર, અહીંનું આખું ફોર્મેટ આપી દીધું છે અહેવાલ લેખનનું. એવા આપણને જો એવા 3-4 ફોર્મેટ આપ્યા છે. અને ત્યારબાદ બધા અહેવાલ આખા પ્રેક્ટિસ માટે આપેલા છે કે આમાં પહેલાં જોઈને પહેલાં આપણે સમજવાનું કે કઈ રીતે અહેવાલ લખાય. એવા ટોટલ 49 અહેવાલ આપેલા છે પ્રેક્ટિસ માટે. ત્યારબાદ પત્ર લેખન, તો પત્રના પ્રકારો પહેલાં આપ્યા છે. અને ત્યારબાદ બધા પત્રોના પ્રકારોના જે ફોર્મેટ આવે તે આપણને બતાવે છે કે આ રીતે ફોર્મેટ હોય ને આ રીતે આપણે લખવાનું. જો સરકારી અધિકારીના પત્રના લખવાની રીતુ, તો તેનું આખું આપણને સમજાવી દીધું કે પહેલાં આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની, ત્યારબાદ લખવાની શરૂઆત કરવાની. આઈડિયા પત્રના ઉદાહરણો, એક્ઝામ્પલ આપણને આપ્યા છે. તેવા ટોટલ પત્ર માટેના ટોટલ 49 પત્રો આપેલા છે પ્રેક્ટિસ માટેના આઈડિયા. ત્યારબાદ ગુજરાતી 70 માર્ક્સનું પૂરું થઈ જાય, ગુજરાતીનું સિલેબસ. હવે આવે ઇંગ્લિશ પ્રીશિયર રાઇટિંગ. તો પ્રીશિયર રાઇટિંગ એટલે કે આપણે જે સંક્ષિપ્તીકરણ હતું ગુજરાતીમાં, ફકરો આપ્યો એને 1/3 ભાગમાં લખવાનો અને એક શીર્ષક આપવાનું. તો એ રીતના જો આ આખો ફકરો આપ્યો હોય, આમાંથી આપણે મેન વસ્તુ 1/3 ભાગમાં લખવાની અને એક શીર્ષક આપવાનું. તે પણ આપણને આમાં આપ્યું છે. ટોટલ 30 ફકરા ઇંગ્લિશના આપ્યા છે પ્રીશિયર રાઇટિંગના. ત્યારબાદ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના. તો આ પણ આવડે, આ પણ ઇઝી જ છે. આમાં એટલું બધું હાર્ડ નથી. જે આગળના જે મુદ્દા છે એને કરતાં તો આ ઇઝી જ છે કે આપણે ફકરો આપ્યો હોય તેમાંથી પ્રશ્નોના જવાબ ગોતીને લખવાના. આ બધું આપણે 7મા 8મામાં પરીક્ષામાં પૂછાતું ત્યારે લખતા જ હતા. આ એ રીતનું જ છે બધું. એના કુલ પ્રેક્ટિસ માટે જોઈ લઈએ કેટલા આપ્યા છે. એને કુલ પ્રેક્ટિસ માટે 26 ઉદાહરણ આપ્યા છે. ત્યારબાદનો પોઈન્ટ છે ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન એટલે કે આપણને ગુજરાતીમાં એક ફકરો આપ્યો હોય એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું રહેશે. તો
તો જોઈ લો, આ ગુજરાતીમાં એક ફકરો છે, એને આપણે ઇંગ્લિશમાં આ રીતે ટ્રાન્સલેશન કરવાનું, તો એની માટે પણ ઘણી પ્રેક્ટિસ આપે છે. એને માટે 29 પ્રશ્નો આપ્યા હતા ટ્રાન્સલેશનના, 29 ઉદાહરણ. ત્યારબાદ આખો સિલેબસ પતી જાય અને હવે રહ્યા છે પ્રશ્નપત્ર. તો IRBPSI મેન્સનું પ્રશ્નપત્ર 1, તો એમાં જો પાર્ટ A, તો એમાં આ રીતે નિબંધ આવશે, આ રીતે 1/3 સંક્ષેપ્તીકરણ, આ ગદ્યાર્થ અહેવાલ અને પત્ર. આ પાર્ટ B, તો પાર્ટ Bમાં આ રીતે આપણું પ્રીસે રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. તો આ રીતે આખા પ્રશ્નપત્રો છે, 1, 2 અને 3. તો આ રીતે કુલ 3 પ્રશ્નપત્રો આપ્યા છે. બસ આ રહી બુક. તો આખી બુકનું મેં તમને પ્રોપર રિવ્યૂ આપી દીધું છે, અંદર શું શું કન્ટેન્ટ હતું તે પણ બતાવી દીધું છે. તો હવે આ લેવી ના લેવી તમારી ચોઈસ છે. મારે તો આનું કોઈ મટીરિયલ નહોતું એટલે મેં તો મંગાવી લીધી છે. ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં કન્ટેન્ટ કરતાં વધારે પ્રેઝન્ટેશન અને સ્ટ્રક્ચર મેટર કરે છે, અને આ બુક એ પોઈન્ટને સાબિત કરે છે. હવે પ્રિપરેશન કેવી રીતે કરવી, તો હવે આ બુકને યુઝ કેવી રીતે કરવી એ કહું. રોજ 1 થી 2 આન્સરના પ્રેક્ટિસ કરો. સેમ આન્સર બુક જોઈને કોપી ના કરો, સ્ટ્રક્ચર સમજો અને પછી પોતાના શબ્દોમાં લખો. ટાઈમર લગાવીને લખવાની પ્રેક્ટિસ કરો, અને ત્યારબાદ આપણે લખેલા પ્રશ્નો અને આમાં જે પ્રશ્નો આપે તેને સરખાવો, જેથી તમને તમારી ભૂલ ખબર પડશે અને તમે તેમાં સુધારો લાવતા જાઓ. કારણ કે જેટલું તમે લખી શકો છો એટલું જ સિલેક્શન થવાના ચાન્સ વધી જાય છે, કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમને ફાયદો થશે. આ બુક એક્ઝામ માટે કેટલી હેલ્પફુલ થશે, તો ઓનેસ્ટ ઓપિનિયન આપું, જો તમે ગુજરાતી ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ પેપરથી હેરાન છો અને તમને એની ટેન્શન છે અને તમારી પાસે મેઇન્સ માટેનું કોઈ પ્રોપર મટીરિયલ નથી, તો આ લાવી શકાય. અથવા આન્સર કેવી રીતે સ્ટાર્ટ કરવી એ કન્ફ્યુઝન છે, તો આ બુક ડાયરેક્શન આપે છે. પણ યાદ રાખજો, બુક શોર્ટકટ નથી, પ્રેક્ટિસ જ સિલેક્શન અપાવે છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો રિઝલ્ટ એટલું જ સારું મળશે. બુક લાવવાથી તમે પાસ નહીં થઈ જાઓ એની કોઈ ગેરંટી નથી આપતું, પરંતુ આને તમે સાચી રીતે યુઝ કરો તો તમારું સિલેક્શન ક્યાંય નથી જવાનું. હવે આની કિંમતની વાત કરીએ તો મેં પ્રી બુકિંગ કર્યું હતું, તો મને 405 રૂપિયામાં પડી હતી, પરંતુ હાલ મે બી 450 કે 455 આસપાસ ચાર્જ હશે, જે તમે આની એપ ઉપર મળી જશે. આ બુકનું કન્ટેન્ટ, ગાઈડન્સ અને ડિસ્ક્રિપ્ટિવ ફોકસ જોતાં પ્રાઇસ રિઝનેબલ અને વર્થ ઇટ લાગે છે. મારી પાસે PSI મેન્સનું કોઈ મટીરિયલ નહોતું એટલે મેં તો આ મંગાવી લીધી છે. તમારે પણ મંગાવી હોય તો મંગાવી શકો છો. આ કોઈ પ્રમોશન વિડીયો નથી. જે હું હાલ પ્રેક્ટિસ કરું છું અને તૈયારી કરું છું તે જ તમને બતાવું છું. હવે આપણે સમજીએ PSI મેન્સ ક્લિયર કરવું તો ખાલી MCQથી આપણે પાસ નહીં થઈ જઈએ. તેને માટે ડિસ્ક્રિપ્ટિવને ઇગ્નોર ન કરાય, કારણ કે જેટલું ઇઝી લાગે છે તેટલું આ સરળ નથી. પરંતુ આ ભરતીમાં એક તો વેકેન્સી બહુ બધી છે ગઈ ભરતીની સાપેક્ષે, અને આ વખતે ફિઝિકલમાં ઘણા લોકો ફેલ થાય છે, ત્યાંથી ચાન્સ ખૂબ જ વધી જાય છે પાસ થવાનો. એટલે જે લોકો આની પ્રોપર વેમાં મહેનત કરશે તેને ખૂબ લાભ થશે આનો. મારી જ વાત કરું તો હાલ હું આ તૈયારી કરું છું, પણ હવે થોડા ટાઈમમાં જ અમારી ટ્રેનિંગ પણ ચાલુ થશે, તો ત્યારે વાંચવાનો કોઈ ટાઈમ નહીં મળે. અને આવી રીતે અમારા જેવા ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે, પણ ચાલુ ટ્રેનિંગ હોવાથી સરખી તૈયારી નહીં કરી શકાય. તો તમે આનો બને એટલો લાભ ઉઠાવજો. બહુ લાંબો વિડીયો નથી બનાવતો, કારણ કે તમારો અને મારો બંનેનો સમય બચે અને વધુ સમય તૈયારીને આપીએ. તો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા. પ્રિપરેશન રિલેટેડ રિયલ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય માતાજી, જય હિન્દ.